નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં રાજ્યમાં લાંબા વિરામ બાદ હવે ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનમાં ભારે વરસાદ વરસ્યો છે। થાનમાં 3 ઇંચથી વધુ વરસાદને લઈને પાણી ભરાયા છે। જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદની તોફાની બેટિંગ સામે આવી છે। નવસારી શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તેમજ લાખણી સહિત ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તેમજ પાટણના રાધનપુરના નજુપુરાના ગ્રામ્યમાં વરસાદી વાતાવરણ છવાયું હતું અને જ્યારે ગીર સોમનાથમાં કોડીનાર અને ગ્રામ્યમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે ભારે વરસાદ પડશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે જન્માષ્ટમીના પાવન પર્વે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોવાથી દિવસભર વરસાદ ચાલુ રહે તેવી શક્યતાઓ હતી। ત્યારે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। વરસાદ ખાબકતા રસ્તાઓ પર પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જન્માષ્ટમી પર્વના દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ। જન્માષ્ટમીના પાવન પર્વે વાતાવરણમાં પલટો। સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું। વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે જન્માષ્ટમીના પાવન પર્વે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોવાથી દિવસભર વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે। ત્યારે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। વરસાદ ખાબકતા જ રસ્તાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। શહેરના વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, એસજી હાઈવે, સીજી રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલ દરવાજા, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ગુમા અને સોલા જેવા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે નરોડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં। લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। ત્યારે વહેલી સવારથી જ વરસાદી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ વરસશે તે વિશે આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે સવારથી વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। આ સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ રહેશે। આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં પણ યલો એલર્ટ રહેશે। આ વિસ્તારમાં સાંજ સુધી હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયેલો વરસાદ જોવા મળશે। અમદાવાદના એસજી હાઈવે ઉપર પણ જે વરસાદી પાણી છે ફરી વળ્યા છે। અત્યારે અમારી પાસે જે સૌથી વિસ્તારના દ્રશ્યો છે આપ જે જોઈ રહ્યા છો, લાંબી કતારોની અંદર જે વાહનો છે તે ક્યાંક એવો પ્રયાસ કર્યા છે કે વરસાદી પાણીમાંથી બહાર નીકળે અને સાથે સાથે વરસાદી પાણીને લીધે જે હાલાકીનો સામનો છે તે જે લોકો જે કરી રહ્યા છે। અને
સાથે જ કોર્પોરેશનની જે નિષ્ફળતા છે તે જે જોવા મળી રહી છે, દૂર દૂર સુધી આપણે ફક્ત ને ફક્ત પાણી જોવા મળશે. સાથે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે થોડા વરસાદની અંદર આવા દ્રશ્યો તમામ જગ્યા પર જોવા મળે છે. એએમટીએસના વાહનો બંધ થઈ જવા, એસટીની બસો બંધ થઈ જવી અને સાથે સાથે જ આ પાણીને લીધે વાહનોને થતું નુકસાન છે તેને જે અત્યારે જોવા મળી રહ્યું છે. આ પ્રથમ વખત નથી, દર વખતે કોર્પોરેશન અલગ અલગ પ્રકારે પ્રી મોન્સૂનમાં કામગીરી કરવાની વાતો કરે છે, પરંતુ આ વાતો ઉપર આ રીતે જ વરસાદી પાણી ફરી વળે છે. કેમેરામેન સાથે મી સુદ્રેજિયા, બંતવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો હતો અને ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જોવા મળ્યા હતા. ત્યારે જોયા બાદ ધોધમાર વરસાદ શહેરને ગમરોડી નાખ્યું હતું અને શહેરના 7 ઝોનમાં પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા. આ વરસાદી પાણીના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોના વાહન બંધ થવા, સરકારી બસો બંધ થવાની ઘટનાઓ બની હતી. બોપલમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પાણી ફરી વળ્યા હતા અને મોડા કોર્પોરેશને પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી લોકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ છે. અમદાવાદના જસોદાનગર વિસ્તારમાં એએમસીની એસટી વિભાગની ટીમ જે સમયે ડિમોલિશન કરવા માટે પહોંચી હતી ને તે જ સમયે મામલો વધુ બીચક્યો હતો અને સ્થાનિક તેમજ અન્ય લોકો દ્વારા હોબાળો થતા એક મહિલાએ વિરોધ ઉઠાવતા આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. બાદમાં પોતે જ્વલનશીલ પદાર્થ માથે નાખી સળગી જતા એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે સારવાર દરમિયાન આ મહિલાનું મોત થયું છે, જેથી તેમના સગા તેમજ સ્થાનિક લોકો દ્વારા પોલીસ ફરિયાદ ના થાય અને જવાબદાર આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને એલજી હોસ્પિટલ ખાતે પ્રશાસન સામે વાંધો ઉઠાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વડોદરાના હણી તળાવ બોટ દુર્ઘટનાને મામલે વધુ સમાચાર સામે આવ્યા છે, જેમાં ગોઝારી દુર્ઘટનાના આરોપી કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરીને ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હણી તળાવ બોટ ગોઝારી દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકના જીવ ગયા હતા. પીડિત પરિવાર હજુ વળતર માટે કાકલુદી કરી રહ્યું છે. ત્યારે આરોપી ગુજરાત બહાર પ્રવાસ કરી મજા લૂંટી રહ્યા છે. કોર્ટની પરવાનગી વગર રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. એના માટે હું મારા વકીલ સાથે ચર્ચા કરીને આપને જણાવું છું. તમે જે વડોદરાની બહાર ગયા તો તમે પોલીસને કે કોર્ટને જાણ કરી છે ખરી? એમાં કોઈ ઇમરજન્સી કે કોઈ સર્કમસ્ટન્સી હોય કે કોઈ ફેમિલી પ્રોબ્લેમ હોય તો એના માટે કદાચ કોઈક મારાથી જો મને 6 મહિનાની મને ખબર હતી, એટલે 6 મહિના સિવાયનું કદાચ કંઈ પણ કરવાનું થયું હશે તો એના માટેનો શું પ્રોસિજર કરવાનો છે એ મને ખ્યાલ નથી. એટલે મને એવું છે કે અત્યારે હું મેન્ટલી ડિસ્ટર્બ છું, એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ મને ડોન્ટ મેન્ટલી ડિસ્ટર્બ. હરની તલાવ બોટ ગોઝારી દુર્ઘટના. હરની તલાવ બોટ ગોઝારી દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાનો ભોગ લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર આ ગોઝારી દુર્ઘટનાથી હચમચી ગઈ હતી અને મુખ્યમંત્રીએ ગૃહમંત્રી સાથે હરની તલાવ બોટ દુર્ઘટનાની મુલાકાત લીધી હતી. 12 પીડિત પરિવારને આજે પણ વળતર નથી મળી રહ્યું, ત્યારે હરની તલાવ બોટ દુર્ઘટનાના આરોપી લીલા લહેર કરી રહ્યા છે. હરની તલાવ બોટ દુર્ઘટનાના આરોપીઓને શરતી કોર્ટે જામીન આપ્યા છે અને કોર્ટે જામીનમાં જણાવ્યું છે કે ગુજરાતની બહાર જતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જોઈએ કે પોલીસને જાણ કરવી જોઈએ, પરંતુ હરની તલાવ બોટ દુર્ઘટનાનો આરોપી પરેશ શાહ કોર્ટને જાણ કર્યા વગર કે પોલીસને જાણ કર્યા વગર ગુજરાતની બહાર લીલા લહેર કરી રહ્યો છે. આજે પણ હરની તલાવ બોટ દુર્ઘટનાનો પરિવાર પીડિત કાગા રોડ કરી રહ્યું છે, યાચના કરી રહ્યું છે વળતર માટે. ત્યારે આ હરની તલાવ બોટ ઘટનાના આરોપીઓ રાજસ્થાનમાં લીલા લહેર કરી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ છે. રાજસ્થાનમાં ક્રિમિનલ માઇન્ડ ધરાવતો પરેશ શાહ
ચેકિંગ કરે છે અને બૈરીના નામનું બિલ બનાવે છે નૂતન શાહ, એ પણ જે હરની તળાવ બોટ દુર્ઘટનાની સહ આરોપી છે. આશા રાખે પોલીસ આ અહેવાલની સંજ્ઞાન લઈ અને તાત્કાલિક પરેશ શાહના જામીન રદ કરી અને જેલ ભેગો કરે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ. સરકાર દ્વારા પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ રદ કરાવ્યા બાદ ધારાસભ્ય ધવલ પટેલની લોકપ્રિયતામાં અતિશય વધારો જોવા મળી રહ્યો છે. જે બાદ લોકપ્રિયતામાં અતિશય વધારો થયો છે અને આજે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી પર, નરેન્દ્રભાઈ મોદી પર અને લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલ પર વિશ્વાસ મજબૂત બની રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધવલ પટેલની લોકપ્રિયતા નવા શિખરો સર કરી રહી છે. ધવલ પટેલે પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ રદ કરાવ્યો છે અને ધવલ પટેલની લોકપ્રિયતામાં અતિશય વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધવલ પટેલની લોકપ્રિયતા નવા શિખરો સર કરી રહી છે. પ્રોજેક્ટ રદ કરાવ્યા બાદ લોકપ્રિયતામાં વધારો થયો છે. જ્યારે આજે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી પર અને લોકપ્રિય સાંસદ ધવલ પટેલ પર વિશ્વાસ મજબૂત કરી રહી છે. ધવલ પટેલની લોકપ્રિયતામાં અતિશય વધારો થઈ રહ્યો છે અને સરકાર દ્વારા પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ રદ કરાવ્યા બાદની આ સમગ્ર ઘટના છે અને ધવલ પટેલની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠાની વડગામની દૂધ મંડળીમાં આજે ફોર્મ વિતરણ કરવાની તારીખ હતી, જેમાં ઉમેદવારો સવારથી ફોર્મ લેવા માટે બેઠા હતા અને ફોર્મ વિતરણની તારીખ હોવા છતાં પણ ચૂંટણી અધિકારી હાજર ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ વડગામ દૂધ મંડળીનું રેકોર્ડ ચૂંટણી અધિકારી લઈને જતા રહ્યા હોવાનું મંત્રીએ નિવેદન આપ્યું હતું, જેથી હવે વડગામ દૂધ મંડળીમાં ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કાલે 15 તારીખના ફોર્મ ચકાસણી હતી સામાન્ય ચૂંટણીની. તેમાં મોટાભાગના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, જેની વિનંતીને અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમને નવો પ્રોગ્રામ જાહેર કરીને નવી ડેટો બધી આપી હતી, 19, 20, 22 અને 29 તારીખ. તેમાં આજે ફોર્મ લેવા માટે ઉમેદવારો સવારના અહીંયા હાજર છે મંડળી ઉપર, પણ ચૂંટણી અધિકારી હજુ સુધી આવ્યા નથી અને તેમનો બધો જ રેકોર્ડ ચૂંટણી કામગીરીનો ચૂંટણી અધિકારી જોડે છે. મારી માગણી એ જ છે કે અમને ફોર્મ આલો, અમારે ફોર્મ ભરવાનું છે ભાઈ, અમારે ચૂંટણી લડવી છે. શું કરશો? હા, ગોધી ચિતા માર્ગે મેં હેડશું. આ લોકો પોલીસથી બી કાલે કાલ હોજ બી હોય, આ લોકો પોલીસ બોલાવી હતી. કાલે ફોર્મ રદ કરેલા હતા, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીને અમે રજૂઆત કરી. ચૂંટણી અધિકારીએ નવેસરથી ચૂંટણીનો કાર્યક્રમ આપ્યો. આજે ફોર્મ લેવાનો સમય હતો, અમે સવારથી બેઠા છીએ. ચૂંટણી અધિકારી કે મદદથી ચૂંટણી અધિકારી કોઈ હાજર છે જ નહીં, એટલે અમે સવારથી બેઠા છીએ અને હોજ 5 વાગ્યા સુધી બેહવાના. 5 વાગ્યે અમે ફોર્મ નહીં મળે તો ગોધીને ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવાના છીએ. તો બનાસકાંઠા સરહદેથી ભેંસના મોતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વીજળી પડવાથી ભેંસનું મોત થયું હોય તેવું સામે આવી રહ્યું છે. સાંચોરના કુડા ગામે વીજળી પડવાની ઘટના સામે આવીને વીજળી પડતા ખેડૂતની 4 ભેંસના મોત થયા હતા. 4 ભેંસોના મોતથી ખેડૂતને લાખોનું નુકસાન થયું હતું. પરિવાર સદસ્યની જેમ સાચવેલ ભેંસોના મોતથી પરિવાર પર આભ તૂટ્યું હતું. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડીસા ગોલ્ડન માર્કેટમાં બ્લાસ્ટની ઘટના બની છે. તો આ ઘટના સામે આવી રહી છે બનાસકાંઠા ખાતેથી. બનાસકાંઠાના ખેડા ગોલ્ડન માર્કેટથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં બ્લાસ્ટ થયું છે. તો આ બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યા છે. ડીસા ગોલ્ડન માર્કેટમાં બ્લાસ્ટની ઘટના બની છે અને સોનીની દુકાનમાં બ્લાસ્ટ થતા 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બનાવની જાણ થતાં ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો અને આ
સમાચાર સામે આવી રહ્યા છે. સોનીની દુકાનમાં બ્લાસ્ટ થયો હતો અને સોનીની દુકાનમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર મામલે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનાની જાણ થતા ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાઈ છે અને પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર મામલે 2 લોકોને ઈજાઓ પહોંચી છે અને ઈજાગ્રસ્તોને ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દાહોદના લીંબડીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે દાહોદના લીંબડી ખાતેથી, જેમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે. તો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને લીંબડી ગામમાં ગારીવાસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. જ્યારે ગટર ઉભરાતા કચરો રોડ પર આવી જતા લોકોને હાલાકી પડી હતી. જ્યારે અનેકવાર ગ્રામ્ય પંચાયતમાં રજૂઆત છતાં નિરાકરણ આવ્યું નથી. લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે અને રજૂઆતો છતાં નિરાકરણ ન આપતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોએ વોટ્સએપ ગ્રુપમાં વિડીયો વાયરલ કર્યો છે. સમાચાર સામે આવ્યા દાહોદના લીંબડી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને લીંબડી ગામના ગારીવાસમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને ગંદકીના સામ્રાજ્યથી લોકોને હવે હાલાકી પડી રહી છે અને ગટર ઉભરાતા કચરો રોડ પર આવી જાય છે. અનેકવાર ગ્રામ્ય પંચાયતમાં રજૂઆત છતાં નિરાકરણ આવ્યું નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચ ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર ભરૂચ ખાતેથી સામે આવી રહ્યા છે. ભરૂચમાં ભાજપ તાલુકા લીગલ સેલ સમિતિનો સભ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નીરજ રમણ ઠાકોરને જિલ્લા પ્રમુખો દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા વકીલે નીરજ ઠાકોર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વકીલ આલમમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. 55 વર્ષીય મહિલા વકીલની 35 વર્ષીય વકીલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. જે સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. મહિલા વકીલ પર દુષ્કર્મ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વડોદરામાં આજે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. તો કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. તો વડોદરા શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ છે. વહેલી સવારથી જ મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના જય જયકારથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણને નવા વાઘાઓથી શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનને ફૂલડોલ અને પારણે ઝુલાવવા ભક્તો અધીરા બન્યા હતા. ત્યારે રાત્રે 12 વાગે ઇસ્કોન મંદિર ખાતે ઉજવણી કરાશે. મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવમાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. કૃષ્ણના 5252માં જન્મોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાશે. आज इस्कॉन मंदिर में 4:30 बजे से लेकर के विशाल जन समूह
भगवान के दर्शन के लिए जो श्रद्धालु भक्त हैं सब आ रहे हैं। दर्शन 1 बजे तक होंगे, फिर सायंकाल 4:30 बजे से लेकर के और रात्रि 1 बजे होंगे दर्शन होंगे। आपके चैनल के माध्यम से आपके दर्शकों को मैं ये कह देना चाहता हूँ कि कृपया शांति में आए, प्रेम में आए और जो सिस्टम है उस सिस्टम के अंतर्गत रहें। બનાસકાંઠાના દાંતીવાડામાં પણ હવે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે તો બનાસકાંઠાના દાંતીવાડામાં ગંગેશ્વર મહાદેવ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। વીએચપી અને બજરંગ દળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શ્રી કૃષ્ણના જયઘોષથી મંદિરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તેમજ દેશી ઢોલના તાલે કૃષ્ણ ભક્તોએ રાસ ગરબા કર્યા હતા જેમાં ભક્તો વીએચપી અને બજરંગ દળના કાર્યકરો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। બહુ મોટી સંખ્યામાં આજુબાજુથી લગભગ 30થી 35 ગામના લોકો મોટી સંખ્યામાં માતા બહેનો ભાઈઓ યુવાઓ અને ગોવિંદાના સ્વરૂપે કેટલાક કાર્યકર્તાઓ આવી અને આ મટકી ફોડના કાર્યક્રમમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સુંદર અને સ્વરૂપે સફળ બનાવી અને આ કાર્યક્રમને વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે એકદમ સફળતાપૂર્વક ઉજવેલ છે। યાત્રાધામ ડાકોરમાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે અને ભક્તોની ભારે ભીડ જન્માષ્ટમીના અવસરે ડાકોર ખાતે ઉમટી પડી છે। શ્રી નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। વહેલી સવારે રણછોડરાયજી મહારાજની મંગળા આરતી સાથે જ દર્શન શરૂ થયા હતા। સવારે ભગવાનને પંચામૃત અને કેસર સ્નાન કર્યા બાદ મુકટ સહિત વિવિધ પ્રકારના વિશેષ આભૂષણો ધારણ કર્યા હતા સાથે વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવ્યો હતો અને જ્યારે રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે। ગાંધીનગરમાં પારંપરિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો ગાંધીનગરમાં પણ હવે મેળાનું આયોજન થયું છે જેમાં પ્રાચીન એવા પંચદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરાયું છે। જન્માષ્ટમી નિમિત્તે પંચદેવ મંદિરનો સમગ્ર વિસ્તાર કૃષ્ણનાદથી ગુંજી ઉઠ્યો હતો જ્યારે આ મેળામાં ગાંધીનગર સહિત આસપાસના અનેક લોકો પરિવાર સાથે મેળો જોવા માટે ઉમટ્યા હતા તો બીજી તરફ રમકડાની લારીઓ અને ઘરવખરીની વેચાતી ચીજ વસ્તુઓની પણ લોકો ધૂમ ખરીદી કરતા હતા સાથે જ મેળામાં અસંખ્ય માનવ મહેરામણ ઉમટ્યું હતું। ગાંધીનગરમાં પૌરાણિક એવા પંચદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત મુજબ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। કૃષ્ણ જન્મોત્સવ વખતે જે તે સમયે ખૂબ જ આનંદ ઉલ્લાસ જોવા મળતો હતો ત્યારે જન્માષ્ટમીના આ પર્વ અંતર્ગત અત્યારે ગાંધીનગરના પંચદેવ મંદિરની પ્રાંગણની અંદર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોથી આ મેળો ખૂબ જ સારી રીતે ભરાતો હોય છે। છેલ્લા 50 વર્ષથી પંચદેવ મંદિર ખાતે જન્માષ્ટમીના દિવસે મેળાનું આયોજન થતું છે। આપ જોઈ શકો છો કે અત્યારે મેળાની અંદર જે બાળકોને રમવા માટેના ચકડોળ કે આ એક જમાનાની ઓળખ હતી, મેળાની ખાસિયત હતી, તે ચકડોળ ઉપર પણ બાળકો ખૂબ જ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે। નાના બાળકો માટે પણ અલગ અલગ ચકડોળની પણ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ મેળામાં અવનવી વસ્તુઓ પણ વેચાઈ રહી છે। આ ઉપરાંત ઘરવખરીના સાધનો પણ લોકો લઈ રહ્યા છે। બાળકો માટે રમકડા પણ ખૂબ જ સારી રીતે લોકો મેળામાં લઈ રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે। બાળકોની પ્રિય એવી અવનવી વસ્તુઓનું પણ ધૂમ વેચાણ ગાંધીનગરમાં જોવા મળી રહ્યું છે। વાંસળી વાદક પણ અવનવી વાંસળીઓ ના સૂર રેલાવીને ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યો છે। ખાસ કરીને જો જોવા જઈએ તો છેકથી છેક માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને હૈયું દળાય તેટલી પબ્લિક આ મેળામાં ઉમટી પડી છે। પંચદેવ મંદિર ખાતે જે મેળો છે તે વર્ષોની એક આગવી ઓળખ છે ત્યારે આ વર્ષે પણ લોકો ખૂબ જ ઉલ્લાસથી મેળો માણી રહ્યા છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।
ત્યારે ડાકોરમાં હવે જન્માષ્ટમીને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો જન્માષ્ટમી છે ને તેને જ લઈને ડાકોરમાં હવે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને મહેરામણ ઉમટી પડ્યું છે. યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે 5 વાગે દર્શન ખુલતા જ ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા. હવે મોડી રાત સુધી રણછોડજીના દર્શન થશે. ત્યારે મોટી માત્રામાં ભક્તો ઉમટી પડ્યા છે અને ભક્તોનો ભારે ધસારો યાત્રાધામ ડાકોર ખાતે જોવા મળી રહ્યો છે. અને બરાબર રાત્રે 12 વાગે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે અને ભગવાનને પંચામૃત સ્નાન અને શણગાર કરવામાં આવશે. જન્માષ્ટમીને લઈને ખેડા જિલ્લાના ડાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અત્યારે 5 વાગ્યાના સુમારે રણછોડરાયજીના દર્શન ખુલ્યા છે. ત્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને રણછોડરાયજી મંદિરમાં અત્યારે 5 વાગ્યાના ઉત્થાપનના જે દર્શન ખુલ્યા છે, દર્શનના ઠાકોરજીના દર્શન કરવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેને લઈને અત્યારે ખાસ ઠાકોરજીના શૃંગાર કરવામાં આવ્યા છે. ઠાકોરજીને નવા વસ્ત્રો ધારણ કરવામાં આવ્યા છે. આજે સાંજે રાત્રે મોડી 12 વાગ્યા સુધી આ દર્શન ખુલ્લા રહેશે. આ 5 વાગ્યાથી મોડા 12 વાગ્યા સુધીના જે દર્શનો ખુલ્લા રહેશે તેને કારણે ભક્તોની ભારે ભીડ થવાની પણ શક્યતાઓ અનુભવાઈ રહી છે. તે બાદ ભગવાનને પંચામૃત ધારણ કરી પંચામૃતથી અભિષેક કરીને ઠાકોરજીને અભિષેક કરવામાં આવશે. ત્યારે જન્મ મહોત્સવ પણ ઉજવવામાં આવશે. જેને લઈને અત્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાત્રિના 12 વાગ્યા સુધી અત્યારે જ્યારે દર્શન ખુલ્લા રહેવાના છે ત્યારે ભારે ભક્તોની ભીડને જોઈને અત્યારે ભાવિક ભક્તોના મંદિર પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત પણ મૂકવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે ઠાકોરજી રાતે 12 વાગે જન્મ થશે ત્યારે ઠાકોરજીને પંચામૃત અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ઠાકોરજીને અવનવા વસ્ત્રો ધારણ કરી અને જે નવરત્ન કરી જે મુકુટ છે તે પણ ધારણ કરવામાં આવશે. અને રાત્રિના 12 વાગ્યા 1 વાગ્યા સુધી ઠાકોરજીના દર્શન ખુલ્લા રહેશે. અને ભારે ભક્તોની ભાવનાઓ જે જોડાયેલી છે ઠાકોરજીને તે આસ્થાને જોઈને અત્યારે ભક્તોની ભારે ભીડ ડાકોરમાં જોવા મળી રહી છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. યાત્રાધામ ડાકોર હવે રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડાકોરને હવે લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે, જેમાં યાત્રાધામ ડાકોર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. રણછોડજી મંદિરને પણ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. રંગબેરંગી રોશનીથી મંદિર જળજળી ઉઠ્યું છે અને રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તેના દ્રશ્યો સામે આવ્યા છે અને આશોપાલવ અને રંગીન ફુગ્ગાના તોરણો લગાવવામાં આવ્યા છે. દૂર દૂરથી ભક્તોનું ડાકોરમાં આગમન થઈ ગયું છે અને જન્માષ્ટમીને લઈને હવે યાત્રાધામ ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અત્યારે ખેડા ડિસ્ટ્રિક્ટના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે અત્યારે રણછોડરાયજી મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમડી છે. ત્યારે અત્યારે સાંજનો સમય થયો છે, જ્યારે સંધ્યા આરતી થવાનો સમય થઈ રહ્યો છે. ઠાકોરજીના અત્યારે મંદિરને સમગ્ર મંદિરને શણગારવામાં આવ્યું છે. અત્યારે મંદિરને જે જળહળતી રોશનીઓથી શણગારવામાં આવ્યું છે અને ઠાકોરજીને અવનવા શૃંગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઠાકોરજીને અત્યારે સંધ્યા આરતીનો સમય થયો છે. ત્યારે ખાસ કરીને અહીંયા 1100 જે દીપમાળા છે, જે દીપમાળા હું આપને બતાવવા માંગીશ. આ દીપમાળામાં અત્યારે 1100 દીવાઓને પ્રગટાવવામાં આવ્યા છે. આ દીપમાળામાં અત્યારે ઠાકોરજીના સંધ્યા કાળે અત્યારે જે દીપમાળાઓ છે તે પ્રગટાવવામાં આવી રહી છે. આ દીપમાળાઓથી જગમગતું મંદિર સંધ્યા કાળે બહુ અદ્ભુત અને સુંદર દ્રશ્યમાન થાય છે. અને ભાવિક ભક્તોની અત્યારે સમગ્ર ગુજરાત નહીં પણ દેશ વિદેશમાંથી પણ અત્યારે ભાવિક ભક્તોની જયારે ભીડ ઉમટી રહી છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે ગુજરાત રાજ્યમાંથી ઘણી જગ્યાએ પણ ભાવિક ભક્તો આવતા હોય છે. જેવા કે ઘણા આપણે મિત્ર ક્યાંથી આવ્યા છો તમે અને ઠાકોરજીના દર્શન કરીને કેવો આનંદ થયો? અમે રાજકોટથી સ્પેશિયલ આવ્યા છીએ દર્શન કરવા માટે અને અહીંયા દર્શન કર્યા પછી એમ થાય છે કે વાહ, ખરેખર એક આનંદ છે અહીંયા દર્શન કરવાનો. અને ખરેખર જો ડાકોરના ઠાકોરનો હુકમ થાય ને તો જ તમે અહીંયા આવી શકો, બાકી અહીંયા તમે એમને સ્પેશિયલ આવો નો મેળ ખાય. રાત્રિના 12 વાગે જન્મોત્સવ ઉજવવામાં આવશે. ઠાકોરજીનો જન્મ થશે. ત્યારબાદ ઠાકોરજીને અવનવા વાઘા પહેરાવી અને રત્ન જડિત જે મુગટ છે, જે મુગલ સામ્રાજ્યનો જે મુગટ છે
તેને ધારણ કરવામાં આવશે. ત્યારબાદ નવરત્નો દ્વારા જે જડિત છે તે હાર પણ ઠાકોરજીને ધરાવવામાં આવશે અને ઠાકોરજીના જન્મોત્સવની દિવ્ય ઉજવણી કરવામાં આવશે. સવારે નંદ મહોત્સવ જે દહીં હાંડીનો કાર્યક્રમ છે તેનું પણ આયોજન કરવામાં આવશે. ભાવિ ભક્તોનો ભારે ઉત્સાહ અત્યારે ડાકોર ખાતે જોવા મળી રહ્યો છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.